એબીવીપી દ્વારા આજે પોલિટેકનિક ફેકલ્ટી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને રેગિંગ મુદ્દે વિડીયો વાયરલ થયો. ત્યારબાદ પોલિટેકનિકમાં ભારે હોબાળો થયો હતો, જ્યાં એનએસયુઆઈના દ્વારા રેગિંગનો મુદ્દો ઉછાળવામાં આવ્યો. બંને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ, જેના લીધે એનએસયુઆઈના કહ્યા મુજબ રેગિંગ થયું તેમ જણાવવામાં આવ્યું છે. આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે બંને વિદ્યાર્થીઓ જોડે મારામારી થઈ, જેના લીધે રેગિંગનો મુદ્દો ઉછળ્યો, તેનો પડદા પાછળ કોઈ અલગ જ છે. જો કે આજરોજ આ સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે બંને વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા, મારામારી થઈ હતી, ખોટો મુદ્દો છે. રેગિંગનો ઇસ્યુ મોટો કરવામાં આવ્યો. બંને વિદ્યાર્થીઓને પૂછવામાં પણ આવ્યું હતું. સાથે બીજે દિવસે એક વિદ્યાર્થી ટોળું લઈને આવ્યો, જેની અંદર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ હતા. જે પ્રૂફ સાથે આજરોજ અખિલ ભારતીય विद्यार्थी परिषद द्वारा फैकल्टी डीन ने आवेदन पत्र पाठवी कार्यवाही मांगणी करी थी. 2 दिन पहले पॉलिटेक्निक फैकल्टी में मारामारी की जो घटना बनी थी, वो घटना में कहीं ना कहीं एनएसयूआई के कार्यकर्ताओं का हाथ है, ये अखिल भारतीय विद्यार्थी परिषद के जानने में आया है. ये वो कार्यकर्ता है जो मारामारी में संडोवाए थे. आज उनके विरोध में अखिल भारतीय विद्यार्थी परिषद आज पॉलिटेक्निक फैकल्टी आए हैं. तभी डीन के द्वारा कोई भी जवाब देने में हिचकिचा रहे या उनको बचाने की कोशिश कर रहे हैं. अखिल भारतीय विद्यार्थी परिषद के निर्णय उनको जो ये मारामारी में थे उनको रेस्ट्रिकेट करने उन पर एक्शन लेने में आए. अगर एक्शन ना ले तो अखिल भारतीय विद्यार्थी परिषद के द्वारा फैकल्टी बंद का आयोजन करवाया आएगा.